ગુજરાતમાં પહેલીવાર છે અને આ પ્રકારનું 9000 હોર્સ પાવરવાળું ઇલેક્ટ્રિક રેલવે એન્જિન છે એ દેશમાં પહેલીવાર બની રહ્યું છે. એટલે આની ઘણી બધી વિશેષતા છે. નમસ્કાર. ગુજરાતના દાહોદમાં હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને 26મી મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે. આ ગુજરાત માટે બહુ જ મહત્ત્વની વાત છે, કારણ કે ગુજરાતમાં આ રેલવે એન્જિનનો પહેલો પ્લાન્ટ છે અને ઘણી બધી બીજી પણ વિશેષતાઓ છે. અને આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું અને હવે ઉદ્ઘાટન પણ કરવાના છે. એટલે આ પ્લાન્ટની વિશેષતાઓ, ગુજરાતને શું ફાયદો, એ બધા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના દાહોદમાં 3 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદમાં હાઈ સ્પીડ ઇલેક્ટ્રિકલ રેલવે એન્જિન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું અને હવે 26મી મેના દિવસે 2 કાર્યક્રમમાં આવવાના છે. એક તો આ આખા જે પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરશે અને સાથે જે 4 એન્જિન તૈયાર થઈ ગયા છે એમાંથી એક એન્જિનને લીલી ઝંડી પણ બતાવશે. આ એક પીપીપી મોડેલ હેઠળ આ આખો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આની અંદર 9000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળું લોકોમોટિવ તૈયાર થઈ ગયું છે. એટલે 4 એન્જિન ઓલરેડી તૈયાર થઈ ગયા છે. આની અંદર ઘણી બધી એવી વિશેષતા છે જે પહેલીવાર છે. એક તો એ કે દેશમાં પહેલી વખત લોકોમોટિવ પાયલોટ માટે એસી અને ટોયલેટની સુવિધા આની અંદર છે. ગુજરાતમાં પહેલીવાર છે અને આ પ્રકારનું 9000 હોર્સ પાવરવાળું ઇલેક્ટ્રિક રેલવે એન્જિન છે એ દેશમાં પહેલીવાર બની રહ્યું છે. એટલે આની ઘણી બધી વિશેષતા છે. અને જે પહેલું એન્જિન છે એને EF નામ આપવામાં આવ્યું છે. હવે આ આખો જે હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો જે પ્લાન્ટ છે એની વિશેષતા એ છે કે એમાં 9000 હોર્સ પાવરનું એન્જિન બનવાનું છે. એની જે સ્પીડ હશે એ 120 કિલોમીટરની હશે. ટોટલ આખો જે પ્રોજેક્ટ છે એ 21,405 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અને આ જે એન્જિન છે એ 4600 ટન કાર્ગોનું ટ્રાન્સપોર્ટ કરી શકે એટલી એની ક્ષમતા છે. 10 વર્ષની અંદર 1200 એન્જિન તૈયાર કરવાનો અત્યારે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ એન્જિન તૈયાર થશે એ દરેક એન્જિનને D9 નામ આપવામાં આવશે અને Dનો મતલબ છે દાહોદ અને 9નો મતલબ છે 9000 હોર્સ પાવર. આ જે એન્જિન તૈયાર થયું છે એ જૂના એન્જિન કરતાં 1.5 ગણી સ્પીડ ધરાવે છે. હવે આની અંદર જે આખું એન્જિન બનવાનું છે એની અંદર સિમેન્સ ટેકનોલોજીની સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે, ભારતીય રેલવે અને સિમેન્સ ટેકનોલોજી. હવે આ પાર્ટનરશિપ જે કરવામાં આવી છે એમાં મોટર જે જરૂરી બનશે એ નાસિકમાં બનશે અને એન્જિનના ટ્રેક્સ અને કન્વર્ટર છે એ પુણેની અંદર બનશે. હવે મુખ્ય વાત કરીએ કે આને કારણે ગુજરાતને શું ફાયદો થશે. તો ગુજરાતને સૌથી મોટો ફાયદો એ થશે કે આ પ્લાન્ટ બનવાને કારણે લગભગ 10,000 લોકોને રોજગારી મળવાની છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા યુવાનો એન્જિનિયરિંગની ડિગ્રી લઈને બેઠા છે પરંતુ એમને રોજગારી મળતી નથી, એમને નોકરી મળતી નથી. તો આ એક પ્લાન્ટ બનવાને કારણે ગુજરાતના લગભગ 10,000 છોકરાઓને નોકરી મળશે. હવે એ લોકોને નોકરી મળશે એટલે સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, કારણ કે સ્વાભાવિક વાત છે એ લોકો કમાણી કરશે તો એ લોકો ખરીદી બી કરશે, તો એ ખરીદી કરશે, ટેક્સ ભરશે, તો એ બધાને કારણે અર્થતંત્રને વેગ મળશે. બીજું કે આ આખો જે પ્રોજેક્ટ છે એમાં ઘણી બધા નાના એવી જરૂરિયાત પડશે કે જે બીજા બધા સેક્ટરોને પણ ફાયદો થશે. જેમ કે પાવર સેક્ટર છે, એન્જિનિયરિંગ સેક્ટર છે, એ બધાની સાથે જે સંકળાયેલી નાની કંપનીઓ છે એ લોકોને પણ ફાયદો થવાનો છે. ઓવરઓલ એમ વાત કરીએ કે ગુજરાત માટે ખરેખર આ એક મોટી વાત છે, કારણ કે અત્યાર સુધીમાં જે
ટ્રેનના એન્જિનને લગતી બાબત છે એમાં બીજા બધા શહેરો બહુ આગળ છે. જેમ કે દેશમાં ઘણી બધી જગ્યાએ આવા બધા એન્જિન બને છે, પરંતુ ગુજરાતમાં નહોતા બનતા. તો હવે આ ગુજરાતમાં બનતા થવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.